તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ એટલે કે ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર. ને અત્યારે આપણે આવ્યા છીએ આ જગ્યાની અંદર. જગ્યામાં હું શા માટે આવ્યો છું ખબર છે? આની અંદર જે ઉંદર છે ને એને મૂકવા આવ્યો છું. એટલે કોઈ પણ જીવ હોય અને મારા ખ્યાલ મુજબ પોતાનું જે વાળથી પણ જે આપણને એમ લાગે ને કે આપણું છે આ વ્યક્તિ, એને પણ જો રસ ન હોય ને તો આઝાદ કરી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ. જિંદગી મોજથી જીવો યાર, આવે ને જાય, આપણને કોઈ ફરક ના પડવો જોઈએ. કારણ કે આપણી જિંદગી છે, આપણી લાઈફ છે, આપણને સુકૂન મળવું જોઈએ, આપણને શાંતિ મળવી જોઈએ. અને કોઈ પણ કાર્યમાં આપણને મન ગમે એ કરવું જોઈએ. અને જેને મન ગમે છે એ કરવા દેવું જોઈએ. એ પછી આપણું પોતાનું હોય, આપણને શું કહેવાય પતિ માની લીધો હોય અને તો એને છોડીને જવું હોય તો જઈ શકે છે. આપણને વાઈફ કીધું હોય કે હું તમારી ધર્મ પત્ની છું, પાછી એને બીજાની પત્ની બનવું હોય ને તો એ જઈ શકે છે. જવા દેવાય, મોજ કરાય. બાકી હું તમને દેખાડું અહીંયા કરે આ નજારો. મસ્ત મસ્ત ચકલા જો યાર, પાણી પીવે છે. આપણે આ જ જગ્યાએ છોડશું. અહીંયા ઘણા બધા જે છે ને તમે જોઈ શકો છો દાણા છે. તો આ ઉંદર મામાને અહીંયા છોડીશ. મામા દરેક વસ્તુને છોડી દેવાય, મોં કોઈનો ન કરે. આપણે મોં તો છોડી જ દીધો તો. આપણે તો આઝાદી જ આપી હતી કે જે કરવું હોય એ કરો. પણ છતાં પણ આપણને કહેવાય છે ને કે ઓલરેડી 4 વર્ષ તો આપણા હેરાન કર્યા જ ત્યાં, વળી પાછા બીજા 2 વર્ષ હેરાન કરી અને જિંદગીની પથારી ફેરવી નાખી. પણ તોય આપણે આઝાદી આપી દીધી, તોય આપણે કંઈ જ ન કર્યું. એટલે વિડીયો આપણે મૂકીશું, થોડીક વાર છે. અને તમે જોઈ શકો છો હવે અહીંયા આઝાદ ક્યારે બહાર નીકળે છે એ જોવું છે. ભાઈ કેચઅપ તો કરી જાય છે કે નહીં? ભાઈ નીકળ. ક્યાં છે ભાઈ? અંદર છે એ ભાઈ. ગયા 2 હતા લે, 2 ઉંદર હતા. ભાઈ મજા આવી ગઈ આઝાદ કરીને. બાકી જે પક્ષી છે જો કેટલા સુંદર સુંદર નાના નાના ચકલા છે. બાકી મેં તમને કીધું ને વિડીયો આવશે, થોડીક વાર લાગશે. મોજ કરો, આપણી લવ સ્ટોરીનો જલસા કરવાના છે જિંદગીની અંદર. અને બાકી જાય ને જવા દેવાના. અને આપણી જિંદગીમાં આવવું હોય આવી શકે છે, પણ તેને સુકૂન મળે, શાંતિ મળે. અને એની પણ કંઈક આપણે આઝાદી દરેક જાતની આપવી જોઈએ. પોતાનું જે પણ કાર્ય કરવું હોય, જેમ મને શોખ છે વિડીયો બનાવવાનો, એવી રીતે એને પણ કંઈક અલગ શોખ હોય તો એ પૂરા કરી શકે છે. પણ વચન આપ્યા પછી ફરવાનું નહીં. પણ એ વચન આપ્યા પછી ફરી ગયા. આપણને કીધું લગ્ન તારી જોડે જ કરવાના. આપણે તો લગ્ન કરવાનું કીધું નહોતું. એને જ કીધું હતું કે હું તમારી જોડે જ લગ્ન કરીશ. એને જ કીધું હતું કે મંગળસૂત્ર લાવ્યા છો કે નથી લાવ્યા. એને જ કીધું હતું કે વાઈફ હું તમારી વાઈફ છું. અને પછી બીજાની વાઈફ બને એમાં કાંઈ લેવા દેવા હોય નહીં. કારણ કે પોતાના જ વિશ્વાસ ન હોય પોતાના વચન ઉપર. આપણે તો 6 વર્ષ ઓલરેડી રાહ જોઈ લીધી. 6 વર્ષ લગીથી ઘરે પણ ના પાડી દીધી કે લગ્ન નહીં કરવું, નહીં કરવું, નહીં કરવું, નહીં કરવું. એટલે આપણો કોઈ પ્રશ્ન નથી. આપણે તો શું કહેવાય લોયલ હતા, વફાદાર કંઈક શું કે એવું આપણે નિભાવી લીધું. આમલી વ્યક્તિની કદર ન હોય તો એ જાણે, એના કરમ જાણે. આપણે એને કોઈ દોષી થઈ નથી માનતા, કંઈ કેવું નથી. બાકી મોજ કરો જિંદગીમાં. બાકી આ નજારો જો કેટલો મસ્ત છે ને. ચાલો આપણે હવે ઘરે જઈએ. ગેટમાં છે ને તો સોરી હવે છે ને આની અંદર 3 ઉંદરડા હતા. બોલો કેવી મસ્ત પીળી ચકલી હતી. આની અંદર 3 ઉંદરડા હતા. મને એમ હતું કે 2 જ છે, પણ 3 ઉંદરડાને આપણે આઝાદ કર્યા. મેં તો એકને જ આઝાદ કર્યું છે. બાકી આમાંથી ઉંદરડા જે છે એ 3 આઝાદ થઈ ગયા. બાકી છેલ્લા લગી આપણને કોઈ મેસેજ નથી આવ્યો, કાંઈ જ કર્યું નથી. ખાલી આપણને ઓલું શું કહેવાય કન્ફ્યુઝ રાખ્યા છેલ્લા લગી, લાસ્ટ લગી. અને હજી કાંઈ કોઈ મેસેજ છે નહીં કોઈ જ પ્રકારનો. તો હવે આપણે કાંઈ કહેવાય નહીં. આપણે આગળ વધો, મસ્ત જીવો, મોજ કરો અને જિંદગીનો આનંદ લેવો. બાય બાય, ટેક કેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ.